વડોદરા વોર્ડ નંબર 10 માં ગટરની સમસ્યાથી ત્રસ્ત રહીશોનો રોષ ઉકેલ નહીં આવે તો નેતાઓને વિસ્તારમાં ન ઘૂસવા દેવાની ચીમકી ઉચ્ચારી। ન્યાય આપો, ન્યાય આપો, પાણી આપો, પાણી આપો। વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 10 માં આવેલી ઈએસઆઈ હોસ્પિટલ સામેના કંચનલાલ ભઠ્ઠા વિસ્તારમાં ગટરની ગંભીર સમસ્યાને લઈ સ્થાનિક રહીશોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। છેલ્લા ઘણા વર્ષોથી ઉભરાતી ગટરની ગંદકી અને દુર્ગંધથી ત્રાહિમામ પોકારી ઉઠેલા નાગરિકોએ તંત્રને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે મોરચો માંડ્યો છે। પ્રાથમિક સુવિધાઓના અભાવે લોકોનું જીવન જીવવું મુશ્કેલ બન્યું હોવા છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ ન આવતા ને રજૂઆતો બહેરાકાને અથડાતી હોવાથી આખરે રહીશોએ ઉગ્ર વિરોધ પ્રદર્શનનો માર્ગ અપનાવ્યો હતો। સ્થાનિકો દ્વારા કરાયેલા ગંભીર આક્ષેપો મુજબ આ પ્રશ્ને વારંવારની રજૂઆત છતાં પાલિકાના અધિકારીઓ કે ચૂંટાયેલા નગરસેવક દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી। નાગરિકોનો દાવો છે કે જ્યારે તેઓ પોતાની વ્યથા રજૂ કરવા જાય છે ત્યારે સમસ્યા નિરાકરણને બદલે તેમને મકાનો તોડી પાડવાની ધમકીઓ આપવામાં આવે છે। પ્રજાના પ્રશ્નો ઉકેલવાને બદલે લોકપ્રતિનિધિઓ માત્ર સત્તાના સુખમાં નાચતા હોય અને પ્રજાની હાલાકી પ્રત્યે દુર્લક્ષ સેવતા હોય તેવી લાગણી અસરગ્રસ્તો વ્યક્ત કરી રહ્યા છે। આ વિકટ પરિસ્થિતિમાં સ્થાનિક રહીશોએ વોર્ડ પ્રમુખ હાર્દિક આમોદિયા સમક્ષ પોતાની વેદના ઠાલવી હતી અને મીડિયાના માધ્યમથી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો। આક્રોશિત જનતાએ રોષપૂર્વક ચીમકી ઉચ્ચારી છે કે જો ગટરની આ સમસ્યાનો તાત્કાલિક અને કાયમી નિકાલ લાવવામાં નહીં આવે તો આગામી ચૂંટણી સમય વિસ્તારમાં કોઈપણ નગરસેવક કે રાજકીય નેતાને પ્રવેશ દેવામાં આવશે નહીં। પ્રાથમિક સુવિધાથી વંચિત રાખનાર નેતાઓનો સખત વિરોધ કરવામાં આવશે તેવો સ્પષ્ટ મત સ્થાનિકોએ વ્યક્ત કર્યો છે। વીમા વોર્ડ નંબર 10નો વિસ્તાર છે જે વીમા ઈએસઆઈ હોસ્પિટલ આવેલી છે એની સામેની કંચનલાલનો ભઠ્ઠો આવેલો છે। આજે 30 વર્ષથી જનતા હેરાન થઈ રહી છે કે અમારી જે પ્રાથમિક જરૂરિયાત નળ ગટર રસ્તા સારા જોવે છે। તમને જનતા વારે ઘડીએ કોર્પોરેટરને બી રજૂઆત કરી છે પણ આજે એમના પેટનું પાણી હલતું નહીં કારણ કે 30 વર્ષથી સત્તાના નશામાં ચૂર છે કે ભાઈ અમને ખોબા ભરીને લોકોએ વોટ આપ્યા છે એટલે હવે એ લોકો જનતાને હેરાનગતિ કરી છે। નાગરિકની માગ એવી છે કે ભાઈ અમારી ગટર લાઈન જે છે અમને ક્લીન કરી આપો અને પછી પેવર બ્લોક નાખો। એની જગ્યાએ આ કટકી ખાવા માટે પહેલાં પેવર બ્લોક નાખે છે અને પછી કહે છે કે ગટર લાઈન કરીશું। તો આ કયા પ્રકારનો અણઘડ વહીવટ કહેવાય? જે જનતાને હાલાકી પડી રહી છે એનું પહેલાં ધોરણે નિરાકરણ લાવવું જોઈએ। જો આનું નિરાકરણ નહીં આવે તો જનતા દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભાઈ અમે ચૂંટણી બહિષ્કાર કરીશું અને તાત્કાલિક ધોરણે એમની જે રજૂઆત છે એ રજૂઆત સંતોષવાવી જોઈએ અને જે કોર્પોરેટર આટલા સત્તાના નશામાં ચૂર છે જે જનતાનું બી સાંભળવા નહીં માગતા એ બેન જે લીલાબેન મકવાણા છે એ લોકો એવું કહે છે કે ભાઈ અમને તમે હેરાનગતિ કરીશું। જો અમે મીડિયાથી બી નહીં ગભરાતા, અમે કોઈથી ગભરાતા નહીં, અમે પેવર બ્લોક નાખીને જ રહીશું અને એંગલ મારીને આ જે રોડ છે એ બંધ કરવાની બી ખુલ્લી ચીમકી જનતાને આપી રહી। તો ચીમકી જે જનતાને આપી છે જનતા બી કહી રહી છે કે જો ટૂંક સમયમાં આવી રીતના નિરાકરણ નહીં આવે તો અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું।